રાધે રાધે દોસ્તો, જીવન માત્ર 3 પાનાનું છે. પ્રથમ અને છેલ્લું પાનું ભગવાને લખ્યું છે. પ્રથમ પાનું જન્મ અને છેલ્લું પાનું મૃત્યુ. આપણે ખાલી વચ્ચેનું પાનું ભરવાનું છે, પ્રેમ, વિશ્વાસ અને હાસ્યથી. દોસ્તો, હંમેશા એક વાત યાદ રાખજો, દુનિયાથી જેટલી અપેક્ષા ઓછી રાખશો ને એટલા જ તમારે ખુશ રહેવા માટે ઓછા કારણોની જરૂર પડશે. જીવન જીવવાનું સૌથી શ્રેષ્ઠ ધન પ્રસન્ન મન છે. તમે મનથી જ ખુશ હશો તો જેટલું છે એ બધું જ પૂરતું લાગશે, નહીતર તો અપાર ધન પણ ખૂટતું જ લાગશે. જે લોકો તમારી બુરાઈ કરે છે તે કરવાના જ છે. દોસ્તો, ભલે તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરતા રહો. નિંદાથી ના ડરો, કેમ કે નિંદા હંમેશા એની જ થાય છે જે જીવિત છે. મર્યા પછી તો ફક્ત વખાણ જ થાય છે. તમારી મનપસંદ વ્યક્તિ સાથે મન ભરીને જીવી લેજો દોસ્તો, કેમ કે દરરોજ સાંજે સૂર્ય નહીં પણ આ અનમોલ જિંદગીનો એક કિંમતી દિવસ હાથમી જાય છે. છોડીને જોવો એ વસ્તુઓને જે બની જ નથી તમારા માટે. શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ લાગશે, પણ અંત હંમેશા ખૂબ જ સુંદર રહેશે. ઈશ્વર હંમેશા રસ્તો બતાવે છે, ક્યારેક ગુરુ બનીને, ક્યારેક મિત્ર બનીને, તો ક્યારેક સારથી બનીને. તમારે બસ ફક્ત ઓળખવાની જરૂર છે. દોસ્તો, જીવનમાં 2 વાત શીખી લો, એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનું. તમે એવી તાકાત બની જશો કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે. અંદરના અહમને કદી જગાડવો નહીં. ભૂખ્યો આવે દરવાજે તો ભગાડવો નહીં. હા, તમને દીધું છે કુદરતે અઢળક, પણ એક પડીકું દઈને ક્યારેય પણ ઢોલ વગાડવો નહીં. દોસ્તો, દરેક કામયાબી પર તમારું નામ હશે. તમારા દરેક કદમ પર દુનિયાની સલામ હશે. મુશ્કેલીનો સામનો હિંમતથી કરજો. ઉમ્મીદ છે કે એક દિવસ સમય પણ તમારો ગુલામ હશે. તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે જિંદગીમાં દુઃખી જ રહેશો, અને જો સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી જ રહેશો. કેમ કે આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ એ આપણા જીવનમાં પ્રવેશી જાય છે. એ કુદરતનો નિયમ છે. દોસ્તો, જ્યારે 2 વ્યક્તિ વિચારી લે ને કે પરિસ્થિતિ ગમે તે આવે, અમે એકબીજાને છોડીશું નહીં, સંબંધ સાચવવાની અડધી જંગ તો ત્યારે જ ખતમ થઈ જાય છે. દુનિયામાં હજારો સંબંધ બનાવો, પણ એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો તમારી વિરુદ્ધ હોય ત્યારે એ તમારી જોડે હોય. દોસ્તો, એવું વિચારીને ક્યારેય ખુદની જાતને ધિક્કારવી જોઈએ નહીં કે ખરાબ કર્મો કરવાવાળા સુખીથી રહે છે અને મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું છતાં હેરાન થાવ છું. આવું વિચારવાવાળા વ્યક્તિઓએ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ફૂટપાથ પર ગરીબ હસતા હોય છે અને મોટા મહેલોમાં અમીર રોતા હોય છે. ભગવાન ભોળાનાથે બહુ સરસ કહ્યું છે, જે અંદર ચાલે છે એ શ્વાસ પણ તમારો નથી, તો પછી બહારના દુઃખોને પોતાના માનીને કેમ બેઠા છો? તો દોસ્તો, હસતા હસતા જીવશો તો પણ મરી જવાના, રડતા રડતા જીવશો તો પણ મરી જવાના, કોઈકને મનમાં રાખીને જીવશો તો પણ મરી જવાના, અંતે તો મરી જ જવાના છીએ. તો પછી મળી છે આ સુંદર જિંદગી, એને ખુશીથી જીવી લો ને યાર. રાધે રાધે.